નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો વડોદરામાં રમાઈ પહેલી મેન્સ ઇન્ટરનેશનલ વન ડે મેચ અને આ મેચની અંદર રન મશીન વિરાટ કોહલીએ જાદુ ચલાવ્યો અને આ જાદુની અંદર તેમણે સંગાકારાનો રેકોર્ડ પણ ધરાશાયી કર્યો. ભલે વિરાટ પોતાની સદી ચૂક્યો પણ 91 બોલમાં 93 રનની આક્રમક ઇનિંગ. વડોદરાના પ્રેક્ષકોના પૈસા વસૂલ થઈ ગયા. ન્યૂઝીલેન્ડના 301 રનના પડકાર સામે એક ક્ષણ એવી આવી કે ભારતીય ટીમ દબાણમાં આવી. 49મી ઓવર સુધી આ મેચ ચાલી અને 49મી ઓવરમાં જ કિવીઝને પછાડીને ભારતે આ શાનદાર જીત પોતાના નામે કરી લીધી. કેવી રહી મેચ અને કોણે અપાવી જીત તે વિશે કરીશું ચર્ચા. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, વડોદરામાં રમાયેલી પહેલી મેચ તે વિશે ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. તો વડોદરામાં વિરાટ ગાજ્યો. ચેઝ માસ્ટર પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યો. ફરી એકવાર ધરખમ ફોર્મનો પરિચય આપતા વધુ એક 91 બોલમાં 93 રનની ધમાકેદાર ઇનિંગ રમીને વડોદરાના પ્રેક્ષકોના પૈસા વસૂલ કરી દીધા. તે પહેલા રોહિત વિરાટનું સ્વાગત કરાયું. ગિલે ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને બેટિંગમાં ઉતાર્યું અને તેમણે ચેલેન્જ સ્વીકારતા વિના વિકેટે જ 117 રન ખડકી દીધા. કોન્વે નિકોલસના આઉટ થયા બાદ પણ ન્યૂઝીલેન્ડે મિચલના 84 અને ક્લાર્કના 24ની મદદથી 300 રન બનાવી નાખ્યા. 301નું ટાર્ગેટ ચેસ કરવા ઉતરેલ ભારતની ટીમે ધરખમ રોહિતને 39 રને ગુમાવ્યા. પછી ગિલ અને વિરાટે બાજી સંભાળી અને 107 બોલમાં 118 રનની ભાગીદારી અને ત્યારબાદ વિરાટ અને શ્રેયસે ભેગા મળીને 76 બોલમાં 77 રનની ભાગીદારીએ ભારતને જીતની નજીક પહોંચાડી દીધું. પણ ત્યારબાદ વિકેટો પડતા ભારત દબાણમાં આવી ગયું. પણ ન્યૂઝીલેન્ડના મિચલે ભારતના હર્ષિત રાણાનો કેચ પડતો મૂક્યો અને તખતો પલટાઈ ગયો. તેણે બહુમૂલ્ય 16 રન બનાવીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું અને ત્યારબાદ રાહુલ અને સુંદરે 16 બોલમાં 27 રનની અણનમ ભાગીદારી બનાવી. 49મી ઓવરમાં ભારતને જીત અપાવી દીધી. વિરાટ કોહલી શતક ચૂક્યો પણ સર્વાધિક રન બનાવવામાં સંગાકારાનો વિક્રમ તોડીને વિશ્વનો બીજો બેટર જરૂર બની ગયો. તો વડોદરામાં રમાઈ પ્રથમ મેન્સ ઇન્ટરનેશનલ વન ડે મેચ. અશોકભાઈ, સૌથી પહેલા તો આ મેચ કેવી રહી? વડોદરાવાસીઓના પૈસા વસૂલ થયા તેમ કહી શકાય અને કેવો રહ્યો રોમાંચ આ મેચને લઈને? એક ચોક્કસપણે એમ કહેવાય કે ભાઈ, વડોદરામાં જ્યારે સૌ પ્રથમવાર મેન્સ ઇન્ટરનેશનલ વન ડે રમાતી હતી એટલે પહેલો તો રોમાંચ એમ હતો કે ભાઈ પીચ કેવી રીતે બિહેવ કરશે, પીચ ઉપર સ્પિન બોલર્સને વધારે મળશે કે ફાસ્ટ બોલિંગને પ્રાધાન્ય મળશે કે બેટર્સે કરશે. પણ જે પ્રમાણે વિમેન્સ મેચો રમાઈ હતી ત્યાં એમ હતું કે ભાઈ આમાં થોડી ઘણી બેટર્સને મદદ મળશે એવો અંદેશો હતો. પહેલી વસ્તુ તો એનું આયોજન બહુ સરસ થયું. બીજી વસ્તુ એ ઘણા બધા વિવાદો, તો કોઈ પણ તમે મોટું આયોજન કરો એટલે વિવાદો હોય, પણ વડોદરાના લોકોને જે જોઈતું હતું એ એમને મળી ગયું. કારણ કે જે પ્રકારની મેચ થઈ, હું ન્યૂઝીલેન્ડને કોઈ રીતે ઓછી આંકતો નથી. દે પ્લેડ સુપર ગેમ. એમણે 300 રન બનાવ્યા, ભારતે 306 રન બનાવ્યા. 600 રનનો સ્કોર તમને જોવા મળ્યો. નેલ બાઇટિંગ ફિનિશ થઈ. તમને 49 ઓવર સુધી તમને ખબર નહોતી, કારણ કે છેલ્લે 36માં 36 ને 24માં 24 ને 12માં 12 ને એ રીતે જ્યારે પરિસ્થિતિઓ ચાલી રહી હતી તે વખતે ઇટ વોઝ નોટ શ્યોર કે કઈ ટીમ જીતશે. એટલે રોમાંચ હતો બધા પોતપોતાની. ઇટ વોઝ બીન સેડ કે ભાઈ દે વેર એટ ધી ઓન ધી એજ ઓફ ધેર સીટ્સ. એમની સીટની ધારે બેઠા હતા બધા લોકો એમ. એટલો બધો રોમાંચ હતો. અને દેર વોઝ નોબડી હુ વોઝ એબલ ટુ પ્રિડિક્ટ કે કઈ ટીમ જીતશે. કારણ કે જે રીતે ફિલ્ડિંગ એ લોકોએ જબરજસ્ત ફિલ્ડિંગ કરી. ન્યૂઝીલેન્ડની ફિલ્ડિંગ બહુ જોરદાર હતી પણ કેચિંગમાં માર ખાઈ ગયા. અને એ હર્ષિત રાણાનો એક કેચ જે મિચલે ગુમાવ્યો, એણે જેટલા બી રન કર્યા, સર્વાધિક સ્કોર એણે કર્યો, એ બધો પાણીમાં ગયો. કારણ કે એક જ ત્યાર પછી જે હર્ષિત રાણાએ શોટ મારીને રન બનાવી દીધા અને જે રિક્વાયર્ડ રન રેટ હતો એને વિધિન ધ લિમિટ્સ કરી દીધો કે ભાઈ 12 બોલમાં 12
એ પ્રકારની સ્થિતિમાં ભારતને લાવી દીધું. એટલે સૌથી મહત્ત્વની વાત એ છે કે રોમાંચ જોવા મળ્યો. 50 ઓવર પહેલી અને 49 ઓવર આ, એટલે તમને લગભગ 99 ઓવર્સની મેચ જોવા મળી. વિરાટ કોહલીની જબરજસ્ત બેટિંગ જોવા મળી, શુભમન ગિલની હાફ સેન્ચુરી જોવા મળી, રાહુલનું જબરજસ્ત ફિનિશ જોવા મળ્યું. સામેના પક્ષે તમે જુઓ તો ધરખમ ઓપનિંગ જોવા મળ્યું. યુ વિલ નોટ બિલીવ કે ઓપનિંગની અંદર જે ઓફકોર્સ કુલદીપે કેચ ખોયો, એમાં બી ના નથી, પણ એ જે શરૂઆતમાં એ લોકોએ રમત દાખવી અને જે રીતે રમી રહ્યા હતા, કોઈ એવું કહી નહોતું શકતું કે આ કેટલા રન મારશે ઓપનિંગ પાર્ટનરશિપ. એટલું ઇઝી રમી રહ્યા હતા લોકો. તો ક્યાંક હું માનું છું કે બંને પક્ષની બેટિંગ જોવા મળી, રોમાંચ જોવા મળ્યો, છેલ્લી ઓવર સુધી મેચ ચાલી, 600 રન થયા. કોઈ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ જ્યાં રમાતી હોય એ મેદાનને, જેમ કહેવાય ને કે જ્યારે કોઈ ડેબ્યુ કરે બેટ્સમેન અને ડેબ્યુ પર સેન્ચુરી મારી જાય તો જબરજસ્ત રીતે લખાઈ જાય એનું નામ કે ભાઈ ડેબ્યુમાં એણે સેન્ચુરી કરી અથવા ડેબ્યુમાં એણે 0 કર્યો. મને યાદ છે કે કાનપુરમાં ગુંડપ્પા વિશ્વનાથે જ્યારે ડેબ્યુ કર્યું તો પહેલી ઇનિંગમાં 0માં ગયા, પણ બીજી ઇનિંગમાં એમણે સેન્ચુરી મારી. તો એ જ પ્રમાણે અહીં આગળ જે મેચનો રોમાંચ અથવા તો જે રીતે મેચ થઈ, જેટલા બધા રેકોર્ડ્સ બન્યા, વિરાટનો રેકોર્ડ બન્યો, ન્યૂઝીલેન્ડ આટલું સારું રમ્યું, આ બધી જ વસ્તુઓ એ ક્રિકેટના ઇતિહાસના પાનામાં દર્જ થઈ ગઈ કે પહેલી મેચ વડોદરામાં ન્યૂઝીલેન્ડ ભારતની ઓપનિંગ મેચ, અને એ મેચ ભારતે આવી રોમાંચક રીતે છેલ્લી ઓવર સુધી રોમાંચ રાખીને જીતી. એટલે ઇટ્સ અ ફેન્ટાસ્ટિક ઇવેન્ટ. અને હવે મને કહી શકાય એમ કે ઓફકોર્સ મેદાન તો સારું છે જ, બનાવવાની લોકોને બેસવાની વ્યવસ્થા હતી, કારણ કે વિમેન્સ પ્રીમિયર લીગ ગયા વખતે અમારે જવાનું થયું હતું. ઇટ વોઝ અ વન્ડરફુલ સ્ટેડિયમ. એટલે એમ કહી શકાય કે ભારતમાં જે સ્ટેડિયમો છે એવા અમદાવાદની અંદર, હવે ગુજરાતની અંદર 3 સ્ટેડિયમ આપણી પાસે આવી ગયા. બરોડાનું સ્ટેડિયમ, અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને રાજકોટનું સ્ટેડિયમ. તો આ રીતે જોવા જઈએ તો પહેલી મેચ ધમાકેદાર રહી, અને ધમાકેદાર મેચ એ વડોદરાને મળેલી પ્રથમ મેચ તરીકે ચોપડામાં લખાઈ ગઈ. અશોકભાઈ, ધરખમ વિરાટની વડોદરામાં વિરાટ ઇનિંગ વિશે શું કહી શકાય? વિશ્વનો બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હવે તે બની ગયો છે. સંગાકારાના વિક્રમને પણ પાછળ મૂક્યો છે. કેટલી મહત્વની ઇનિંગ્સ રહી આ? પહેલી વસ્તુ તો જે ધરખમ ફોર્મમાં આ ખેલાડી અત્યારે ચાલી રહ્યો છે, દેટ ઇઝ એમેઝિંગ. એના જે શોટ્સ એ રમે છે અથવા તો જે રીતે ઇનિંગ બનાવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ મારી દ્રષ્ટિએ જો હું કહેતો હોઉં, જેટલું ક્રિકેટ આપણે જાણતા હોઈએ તો, કે ભાઈ યંગસ્ટર વિલ હેવ ટુ લર્ન હાઉ યુ કેન મેક ધ ઇનિંગ આઉટ ઓફ ઇટ. તમે 10-20 રન મારો, 25 મારો, પછી 50 કરો, 75 કરો, 100 કરો, અને કઈ રીતે ઇનિંગ બનાવી શકાય એ કોઈ વિરાટ કોહલી પાસેથી છે. કે ભલે 100 રન ના થાય, એના માટે આઈ એમ નોટ ટોકિંગ ઓન ધેટ, બટ ધ વે હી હેઝ શેપ ધ ઇનિંગ. અને બીજું એણે બહુ સરસ વાત કરી કે મારી ટીમને શું જોઈએ છે, તો એની ટીમને જોઈતી હતી પાર્ટનરશિપ, અને હી ગેવ ધ પાર્ટનરશિપ. ચેઝ માસ્ટર તરીકે વિરાટ કોહલીનો કોઈ જોટો નથી, જબરજસ્ત છે. તમે જે માઇલસ્ટોનની વાત કરી, માઇલસ્ટોન તો હવે નંબર્સ બની ગયા છે. એનાથી આગળ સચિન તેંડુલકર સિવાય કોઈ નથી. અને એથી વિશેષ જો જોવાનું હોય તો વિશ્વના જે સૌથી ટોચના રન ગેટર અથવા તો એ જુઓ તો એ ભારતના જ બેટર્સ છે, વિરાટ કોહલી અને સચિન તેંડુલકર. તો એક ગૌરવની વાત છે. એણે કહ્યું કે આ માઇલસ્ટોન તમે અચીવ, તો કે મને તો જેટલું મળ્યું છે એમાં હું બહુ સંતુષ્ટ છું. મારી કારકિર્દી જે રીતે થઈ, જે રીતે મને ભગવાને આપ્યું છે, ધ ગ્રેસ ઓફ ગોડ બહુ સરસ છે, અને આઈ એમ સેટિસ્ફાઈડ વિથ ધેટ. એટલે એક જેને કહેવાય ને કે એક ખેલાડીની પરિપક્વતા, આપણે વિરાટ કોહલીને અલગ અલગ રૂપમાં જોયો છે, કારણ કે જ્યારથી રમતો થયો છે ત્યારથી હું એમને જોતો આવ્યો છું. તો ક્યાંક ને ક્યાંક હી હેઝ ચેન્જ હિઝ પર્સનાલિટી ઇન્ટુ એ સ્ટેટસ. હવે કેવા સ્ટેટસમાં છે કે એ આ રીતના મીન્સ કે ફિલોસોફીની વાત કરે કે ભાઈ હવે મારા જીવનમાં મેં ઘણું એચીવ કર્યું અને કર્યું છે. તો હું માનું છું કે હવે દોડાદોડી કરવી કે આગળ ઉપર કરવા માટેની એવું નહીં, પણ એક મેચ્યોર્ડ ઇનિંગ અને ટીમને જે પ્રમાણે જોઈતી હોય એવી પાર્ટનરશિપ આપવી, આઈ થિંક દેટ ઇઝ ધ એસન્સ ઓફ હિઝ ઇનિંગ. અને એ ક્યાંક ને ક્યાંક વિરાટ કોહલી નહીં હોય ત્યારે, મીન્સ કે ભારતીય ટીમમાં, then you will definitely miss this man, because the way he's shaping the inning,
અને બીજી સૌથી મહત્ત્વની વાત, હી ગેટ્સ અલોંગ વિથ એવરીબડી. યંગ છોકરો આવ્યો છે તો એની સાથે બી એનું એટલું જ સારું એનું એ કોર્ડિનેશન હોય છે કે એની ના. તો આ બહુ મહત્ત્વની વસ્તુ છે અને એ ક્યાંક ને ક્યાંક વડોદરામાં જોવા મળ્યું. એક સારામાં સારી ઇનિંગ થઈ, સારામાં સારી પાર્ટનરશિપ થઈ, એમનું બહુમાન પણ કરવામાં આવ્યું. બિકોઝ ઓલ ધીસ થિંગ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે વડોદરામાંથી ઘણા બધા પાસ્ટ ક્રિકેટર્સ રમી ચૂક્યા છે ભારતીય ટીમ માટે. એ જ રીતે અમદાવાદમાંથી ઘણા રમી ચૂક્યા છે, રાજકોટમાંથી ઘણા રમી ચૂક્યા છે, સૌરાષ્ટ્રમાંથી. તો ક્યાંક ને ક્યાંક આ બંને ખેલાડીઓનું બહુમાન કરીને ક્યાંક એક વાત પ્રતીતિ થઈ કે હા, આ સ્ટોલવર્ડ્સ ક્યાંય પણ જાય છે તો ડેફિનેટલી એક કંઈક નવી એક છાપ છોડે છે. અને એ છાપ આ વખતે આ મેચમાં પણ વિરાટ કોહલીએ એની જબરજસ્ત ઇનિંગ અને જોરદાર પાર્ટનરશિપથી મેચ વિનિંગ ઇનિંગ રમીને કરી છે. ક્યાંક એણે એસ્ટાબ્લિશ કર્યું, યસ આઈ એમ સ્ટીલ ધ સેમ. તો અશોકભાઈ, આ હતી ઇન્ડિયા ટીમની વાત. પરંતુ આપણે અગાઉ પણ આ કાર્યક્રમમાં વાત કરી હતી અને કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડને હળવાશથી ના લઈ શકાય. હમણાં પણ આપણે કહ્યું કે ન્યૂઝીલેન્ડની ટીમ એકદમ સોફ્ટ નથી. પરંતુ કેવી રહી ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ અને ખાસ કરીને ઓપનર્સની ભાગીદારી? બહુ સરસ વાત છે. કારણ કે 12 ખેલાડીઓ છે એમાંથી 5 ખેલાડીઓ તો ભારત જ પહેલી વાર આવ્યા છે. મોટા 8 ખેલાડીઓ ટુ બી વેરી પ્રિસાઇઝ, કે દે હેવ નોટ કમ ટુ ઇન્ડિયા. અને જે ભારતમાં આવ્યા છે અથવા તો જે આઈપીએલમાં રમ્યા છે, હે, મિચેલ ઇઝ વન ઓફ ધી પ્લેયર, કે એ જે છે, પછી કોન્વે છે, નિકોલ્સ છે, યંગ છે. તો આ જે ખેલાડીઓ છે બહુ લિટલ એક્સપિરિયન્સ છે એમનો, ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ ઓછો છે, બટ આઈપીએલમાં જે રીતે રમે છે એ ક્યાંક ને ક્યાંક ગઈકાલે જોવા મળ્યું. એમની બેટિંગમાં એક દ્રઢતા જોવા મળી. તમારી પાસે બહુ ગ્રેટ ખેલાડીઓ છે, વિલિયમસન છે નથી તમારી પાસે લાથમ નથી, બીજા અન્ય ખેલાડીઓ નથી, સેન્ટનર પોતે કેપ્ટન પોતે નથી. તો આ બધા ના હોય ત્યારે એક ટીમ ઉપર પ્રેશર આવે. પણ એટ ધ સેમ ટાઈમ આ નવા ખેલાડીઓને તક મળે છે. અને જે રીતે બોલિંગ કરવામાં આવી છે, 4 વિકેટ જે ખેલાડીએ લીધી છે, ફેન્ટાબ્યુલસ. એટલે આ જે નવા ખેલાડીઓ આવ્યા છે એ નવા ખેલાડીઓ પોતાનું કામ એટલું સરસ રીતે અને સાહજિક રીતે કરે છે કે ક્યાંક ને ક્યાંક ન્યૂઝીલેન્ડને પણ આપણે માનવું પડે. તમને યાદ હોય તો સાઉથ આફ્રિકા જ્યારે પહેલી વાર મીન્સ કે આવ્યું અને પહેલી ટેસ્ટ મેચ હતી તો એને બી બહુ લાઇટલી આપણે લેતા હતા. બટ દે મેડ મોકરી ઓફ અસ અને 2 ટેસ્ટ મેચ જીતીને એમના પણ હરાવી દીધા. સો અહીંયા આગળ ન્યૂઝીલેન્ડ ઇઝ અનધર ટીમ વિચ હેઝ ગોટ દેટ રેકોર્ડ. ભારતમાં 3 ટેસ્ટ મેચમાં ક્લીન સ્વીપ કરી એ આ ન્યૂઝીલેન્ડે હજુ 1 વર્ષ પહેલાં જ કરી છે. એટલે જેનો ઇતિહાસ ભવ્ય હોય એ ઇતિહાસનો વારસો નવા ખેલાડીઓને જાળવી રાખવાનો હોય છે. એ આપણને ક્યાંક જોવા મળ્યું. આ યુવા ખેલાડીઓએ પણ જોરદાર ટક્કર ભારતને આપી, 300 રનનો સ્કોર બનાવ્યો અને એ 300 રનના સ્કોરથી એક એવી મેચ બની કે જે નેક ટુ નેક જાય એ પ્રમાણે. અને એટલા માટે ગઈકાલે ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન શુભમન ગિલે પણ કહ્યું કે ન્યૂઝીલેન્ડની ટીમ ઇટ ઇઝ એટ પાર, એને કોઈ રીતે અમે નમતી ગણી શકીએ એમ છે નહીં. તો ક્યાંક ને ક્યાંક એક જબરજસ્ત ઇનિંગ એ લોકો રમે. અને બીજું સૌથી મહત્ત્વની વાત એ બની કે કોન્ફિડન્સ લેવલ એ લોકોનું વધ્યું. એટલે નાવ વોટ એવર મેચીસ વિલ કમ, ધ પ્રેશર વિલ બી ઓન ઇન્ડિયા, નોટ ઓન ન્યૂઝીલેન્ડ. કારણ કે હવે બંને મેચો ભારતને જીતવી છે. તો એ ભારતને જીતવા માટે કંઈક નવા સમીકરણો આ લોકોને ટીમમાં લાવવા પડે. કારણ કે અત્યારના સમીકરણોથી આ ટીમ 300 રન તો બનાવી જાય છે. તો ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ જે છે એ ન્યૂઝીલેન્ડ માટે બહુ સારામાં સારી. એણે કેપ્ટને કહ્યું કે વી હેવ પ્લેડ ધ બેસ્ટ ઓફ અવર ગેમ, એમાં કોઈ સવાલ નથી. સરસ રમ્યા અમે અને અમે સેટિસ્ફાય છીએ. કારણ કે એમની ટીમમાં બધા નવા જીવન કેપ્ટન. તો હું માનું છું કે ન્યૂઝીલેન્ડે પોતાની છાપ બહુ જબરજસ્ત છોડી છે અને આગામી જે બાકીની મેચો છે એમાં મજા આવશે. અશોકભાઈ, ભારતની ટીમની વાત કરીએ તો વિરાટ અને ગિલ વચ્ચેની 118 રનની, પછી વિરાટ અને શ્રેયસ વચ્ચેની 77 રનની ભાગીદારી બનાવી. પણ તેમના આઉટ થયા બાદ ભારત દબાણમાં આવી ગયું, વિકેટો પડતી રહી તેવું કહી શકાય. અને સાથે જ એક તબક્કો એવો આવ્યો કે કેટલા બધા બોલ સુધી ચોગ્ગો પણ વાગ્યો નહોતો. ગઈકાલની મેચની એક ખાસિયત કહી શકાય. જ્યારે શ્રેયસ આયર, વિરાટ કોહલી, શુભમન ગિલ આ બધા ખેલાડીઓ શાનદાર રમીને આઉટ થયા પછી જે અને જ્યારે જાડેજા આઉટ થયો ત્યારે એક પ્રેશર આવ્યું કે ભાઈ આ તો વિકેટો પડી ગઈ
હજુ આટલા રન કરવાના બાકી છે. અને ત્યાર પછી જે રીતે ન્યૂઝીલેન્ડે બોલિંગ કરી છે સાહેબ, એબ્સોલ્યુટલી સુપર બોલિંગ. કોઈ ચોગ્ગાની વાત નહીં, તમે ઓવર્સ આફ્ટર ઓવર્સ જાય પણ ચોગ્ગો ના આવે. તો બહુ જ જબરજસ્ત બોલિંગ સામે જે રીતે એક અચ્છા અહીંયા આગળ તમે જુઓ, રાહુલને પૂછવામાં આવ્યું ત્યાં રાહુલે બહુ સરસ કીધું એણે કે હર્ષિત રાણાએ રિક્વાયર્ડ રન રેટને મેનેજેબલ રન રેટમાં ટ્રાન્સમિટ કરી આપ્યો. રિક્વાયર્ડ રન રેટને મેનેજેબલ રન રેટમાં એ કરી. હવે અહીંયા આગળ મિચલે આટલા બધા રન માર્યા, એક કેચ એનો છૂટ્યો અને ત્યાર પછી હર્ષિત રાણાએ જે 16-17 કે જે કંઈ રન એમણે કર્યા છે, કે 18 રન કર્યા છે, એમણે બનાવ્યા. અને ધેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. કારણ કે એક સિક્સર મારી, ચોગ્ગો માર્યો, બે ધનાધન કરી નાખ્યું. અને એના કારણે સુંદર અને રાહુલ આ બંનેનું કામ ઇઝી થઈ ગયું, કારણ કે એમને પર બોલ 1 રન બનાવવાનું આવ્યું. એટલે જ્યારે 2 ઓવર બાકી હતી તારે સ્થિતિ એવી જ હતી એમની, 26માં 24 જોઈતા હતા, 18માં 18 જોઈતા હતા, 12માં 12 જોઈતા હતા. તો એ સ્થિતિ લાવવાનું કારણ એણે હર્ષિત રાણાને આપ્યું. પણ મારી દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો વિકેટો પડ્યા પછી એક જે કહેવાય ને એક જવાબદારી લેવાની છે. હું માનું છું કે રાહુલ એક ઓપનર તરીકે જબરજસ્ત રમ્યો છે, મિડલ ઓર્ડરમાં સારું રમ્યો છે, પાછળના ક્રમે સારું રમ્યો છે. નોટ ઓનલી ધેટ, હું જો એને એક સ્ટેપ આગળ જઈશ તો હું એને કહીશ કે હી ઇઝ ધ ગુડ ફિનિશર. આઈ વુડ નોટ ધ બેસ્ટ ફિનિશર, પણ આઈ વુડ સે હી ઇઝ અ ગુડ ફિનિશર. કારણ કે એની પાસે નોલેજ જબરજસ્ત છે. અને જે વ્યક્તિને ગેમનું નોલેજ હોય એને ખબર હોય કે કઈ રીતે કેટલા બોલમાં કેટલા રન જોઈએ છે, મારે રિક્વાયર્ડ રન રેટને કેવી રીતે જાળવવાનો છે, એ તમારે જોવાનું. પછી છેલ્લી 49મી ઓવરમાં તો 2 ચોગ્ગાને 1 છગ્ગો મારીને ભારતને જીતાડી દીધું. બટ ધ વે હે શેપ ધ ઇનિંગ્સ, એ ઇનિંગમાં જો એક કોઈક તબક્કે રાહુલની વિકેટ પડી ગઈ હોત તો આખી મેચ આપણા હાથમાંથી નીકળી જાત. બટ હી એન્શ્યોર્ડ દેટ હી સપોર્ટ્સ હર્ષિત ફર્સ્ટ, અને ત્યાર પછી વોશિંગ્ટન સુંદરને સપોર્ટ કર્યો. એ પણ ચોગ્ગા ફટકારી શકાય, લિમ્પિંગ થતા હતા, તો એને સિંગલ રનથી એને ધીમે ધીમે સ્કોરને આગળ વધાર્યો. તો હું માનું છું કે રાહુલનું જે યોગદાન છે, ભલે વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ છે, પણ એકચ્યુઅલી જોવા જાઓ તો ભારતને આ મેચ જીતાડી હોય તો એ KL રાહુલે જીતાડી છે એમ કહી શકાય. અને ધીસ મેન ઇઝ એ કેપ્ટન પણ બન્યો છે, ઓપનિંગ પણ રમ્યો છે, બીજા ક્રમે રમ્યો છે, 5મા ક્રમે રમ્યો છે, 7મા ક્રમે રમ્યો છે. ગ્રેટ સર્વન્ટ ઓફ ધ ઇન્ડિયન ક્રિકેટ મારી દૃષ્ટિએ અત્યારની ટીમમાં હું રાહુલને ગણીશ. અશોકભાઈ, તમે રાહુલની વાત કરી તો રાહુલને નીચલા ક્રમના બેટર તરીકે પણ અદ્ભુત બેટિંગ કરી અને ભારતને ફિનિશર બની ગયો તેમ કહી શકાય. હમણાં મેં વાત કરી હતી કે ભાઈ તમે ક્રિકેટનું જે નોલેજ છે, તમને યાદ હોય તો જે રીતે રિષભ પંતે રેશ શોટ મારીને એની વિકેટ ફેંકી દીધી હતી સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં, ઘણી બધી ટીકા થઈ હતી. જે રીતે તમે કેટલા બોલમાં કેટલા રન જોઈએ છે એનું કેલ્ક્યુલેશન ના કરો ત્યાં સુધી તમે સાચા ક્રિકેટર નથી. બિકોઝ યુ આર સપોઝ ટુ નો કે મારી ટીમની સ્થિતિ, યુ આર નોટ પ્લેઇંગ ફોર યોર ઇન્ડિવિજ્યુઅલ રેકોર્ડ્સ. આ બહુ જ મહત્ત્વની વાત અહીંયા લોકોને ગમે એવું મારે કરવાનું નથી, મારી ટીમને જે જરૂર છે એ મારે કરવાનું છે. એમ તો રાહુલે બી 2 છગ્ગા મારી દીધા હોત શરૂઆતમાં, પણ ના, તે વખતે પરિસ્થિતિ નહોતી. તે વખતે પરિસ્થિતિ હતી વિકેટ ટકાવવાની. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એક્સપિરિયન્સ ખેલાડી, તમે જો વિરાટ કોહલી છે, શુભમન ગિલ છે, શ્રેયસ આયર છે, આ બધા પાસેથી આ બધી વસ્તુ જોવા મળે કે તે કીપ ટ્રેક ઓફ વોટ ઇઝ હેપનિંગ ઓન ધ ફિલ્ડ. કેટલા બોલમાં કેટલા રન જોઈએ છે, કેવી રીતે મારે રમવાનું છે. તો આ જે વસ્તુ જે છે એ, અને વી આર વેરી લકી. તમે અત્યારે આપણી ટીમમાં જુઓ, શરૂઆતથી માંડીને એન્ડ સુધી કેવા ધરખમ ખેલાડીઓ છે. રોહિત શર્મા લઈ લો, શુભમન ગિલ લઈ લો, વિરાટ કોહલી લઈ લો, શ્રેયસ આયર લઈ લો, એવરીબડી હેઝ ગોટ એ નંબર ઓફ ટન્સ એન્ડ ટન્સ ઓફ રન્સ બિહાઇન્ડ ધેર નેમ. અને એમાં શુભમન ગિલની કારણે હાફ સેન્ચુરી થઈ, એ ફરી ફોર્મમાં આવી ગયા. વિરાટ સાથે બહુ સારી પાર્ટનરશિપ પણ થઈ. અને ઇફેક્ટ ઓફ અ બિગ પ્લેયર, એક બિગ પ્લેયરની ઇફેક્ટ તમે જુઓ, વિરાટ કોહલીની સાથે શુભમન ગિલે પણ હાફ સેન્ચુરી મારી. મીન્સ યુ નો વોટ એકબીજાની સાથે રમી નથી હોય. એટલે હું રાહુલને એક મોસ્ટ એક્સપિરિયન્સ અને મોસ્ટ બેલેન્સ ખેલાડી જોઉં છું કે જે એક પળ ઉપર, મીન્સ કે વોટ ઇઝ હેપનિંગ ઓન ધ સ્કોર બોર્ડ, હી કીપ્સ ધ ટ્રેક ઓફ ઇટ, અને એ પ્રમાણે એની ઇનિંગને શેપ કરે છે. નોટ ઓનલી દેટ, હી ટેલ્સ હિઝ પાર્ટનર કે લુક, આ રીતે છે, આપણે આ રીતે કામ કરવાનું છે. આઈ થિંક ઇટ્સ અ વેરી, આપણા માટે એક બહુ ટ્રેઝર જેવી વાત છે.
આપણે પહેલાં એમ કહેતા હતા કે ભાઈ ફિનિશર એટલે ધોની, યસ એમનો એક જમાનો હતો. ત્યાર પછી ફિનિશર તરીકે હાર્દિક પંડ્યા એમનો. ધીસ મેન ઇઝ અ સાયલેન્ટ પર્સન. હી ડોન્ટ સે દેટ આઈ એમ એ ફિનિશર, બટ યસ હી ફિનિશિસ ધ મેચ ઇન રિક્વાયર્ડ વે. એ તમને આકર્ષક ના લાગે, ચોક્કા છક્કા ફટકારી દે અને દે ધનાધન એવું એ તમને ના જોવા મળે. ત્યાં એક મેચ્યોર્ડ ઇનિંગ જોવા મળે. ભલે એણે 3 શોટ માર્યા, 2 ચોગ્ગા ને 1 છગ્ગો, ફૂલ્લી એની પાસે ક્ષમતા જબરજસ્ત છે, બટ હી પ્લેઝ એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. આઈ થિંક ધીસ મેક્સ એક કોઈ પણ બેટ્સમેન એક મોટો બેટ્સમેન, નોટ ઇન ટર્મ્સ ઓફ રન બટ ઇન ટર્મ્સ ઓફ મેચ વિનિંગ, તો આઈ થિંક એ રાહુલ છે. અશોકભાઈ, વડોદરાની અંદર વિરાટનો વિરાટ સ્વરૂપ જોવા મળ્યું અને સાથે સાથે જોરદાર મેચ જોવા મળી. 600 રનનો ધરખમ સ્કોર જોવા મળ્યો, પરંતુ આખી મેચની અંદર હર્ષિત રાણાનો મિચેલે પડતો મૂકેલો કેચ એ મેચ માટેનો ટર્નિંગ પોઈન્ટ બન્યો તેમ કહી શકાય. એવું નથી કે કોઈ કેચ ડ્રોપ નથી થતા. ભારતની જ્યારે ન્યૂઝીલેન્ડ ઇનિંગ આવતી હતી તો કુલદીપે બહુ સિમ્પલ કેચ ડ્રોપ કર્યો અને ત્યાર પછી આપણે આટલી મોટી પાર્ટનરશિપ જોઈ. શરૂઆતમાં ડ્રોપ કરેલા કેચ હૃદય ઉપર લાગતા નથી. છેલ્લે આવી પરિસ્થિતિમાં જ્યારે એ કેચ ડ્રોપ થયો કે જ્યારે ઇન્ડિયાને એક વિકેટ જો ભારતની પડી હોત તો આખી મેચ ટર્ન થઈ જાત. એ વખતે જે કેચ ડ્રોપ કર્યો એણે આટલા બધા રન્સ લગાવ્યા છે, એ સ્કોર્ડ લોટ મેની રન્સ, પણ તે છતાંય એના જે રન્સ બનાવ્યા એના કરતાં જેની કેચ ડ્રોપ કર્યો વધારે યાદ રહેશે. વોટ યુ સે ઇઝ કરેક્ટ. એ ડ્રોપ થવા એ કેચ ડ્રોપ થવાથી પરિસ્થિતિ બદલાઈ. છગ્ગો માર્યો, ત્યાર પછી ચોગ્ગો માર્યો અને હર્ષિત રાણા ભલે આઉટ થઈ ગયો પણ એણે એ પરિસ્થિતિમાં ટીમને લાવી દીધી કે જ્યાં માત્ર પર બોલ 1 રનની જરૂર હોય, એ બાકીના બેટ્સમેનોએ એ કામ પૂરું કર્યું. અશોકભાઈ, હવે ગિલ અને શ્રેયસની વાપસી આ મેચ પછી કઈ રીતે જોઈ શકાય છે? પંત પછી વધુ એક ખેલાડી સુંદર પણ ઈજાગ્રસ્ત થયો છે. ફિઝિકલ ફિટનેસ એક મોટી સમસ્યા છે હાલ તો ભારત માટે. વી આર એપ્રોચિંગ વર્લ્ડ કપ, અને વર્લ્ડ કપ એક તો T20 વર્લ્ડ કપ આવે છે, ત્યાર પછી આપણો જે 50 ઓવરનો વર્લ્ડ કપ છે, એ બધાની તૈયારીઓ ચાલે છે. એ વખતે જે ફ્રિકવન્ટ ફેલ્યોર્સ ડ્યુ ટુ ઇન્જરીઝ, ફેલ્યોર્સ ઇન ધ સેન્સ કે યુ આર ફેલ ટુ એન્ટર ઇન ટુ ધી ટીમ, એક સારા ખેલાડીઓને ઈજાને કારણે જ્યારે ગુમાવવાના થાય તો ઇટ ઇફેક્ટ્સ અ લોટ. રિષભ પંત ઇઝ આઉટ, ત્યાર પછી તમારી પાસે સુંદર હતા, સુંદરની પરિસ્થિતિ ખરાબ છે. તો ઇન્જરી જ્યારે પણ થાય, કોઈ પણ ટીમને થાય, આજે ઇવન ન્યૂઝીલેન્ડની ટીમના ઘણા બધા ખેલાડીઓ નથી, એમાં ઘણા ઈજાને કારણે નથી, ઇટ ઓલવેઝ ફેલ. પણ જ્યારે તમે એક ટીમ બનાવ્યું, એક જૂથ બનાવ્યું કે આ 20 ખેલાડીઓમાંથી મારે વર્લ્ડ કપની ટીમ તૈયાર કરવી છે, એ વખતે જ્યારે આવું થાય ત્યારે એના પ્લાન્સ જે છે ને, પ્લાન્સ એ ડગી જાય કે તમારો કોચ એમ વિચારે કે યાર આ જો આટલો ઇન્જરી પ્રોન છે તો પછી મારે આગળ ઉપર શું એનો સબસ્ટિટ્યૂટ કયો. ભલે બધો નહીં કરીને ખેલાડીને લીધો છે એમણે ટીમમાં, પણ કહેવાનો મતલબ છે કે તમે એક વોશિંગ્ટન સુંદર જેવો એક સારામાં સારો ઓલરાઉન્ડર મારી દૃષ્ટિએ એ તમે અત્યારે એ કર્યો. રિષભ પંત હમણાં આવ્યા હતા, હમણાં ફરી ઈજાગ્રસ્ત થયા, ફરી પાછા બહાર થઈ ગયા. તો આ પરિસ્થિતિઓ એ ભારતને મોંઘી પડે એમ છે. આજે તો તમારી પાસે વિરાટ કોહલી અને રોહિત શર્મા છે, ત્યાર પછીની પરિસ્થિતિની અંદર જો તમારી પાસે આવા ખેલાડીઓની ઇન્જરીઝ પ્રોન વધારે રહેશે તો ક્યાંક ને ક્યાંક ભારતીય ટીમના જે 2 મિશન છે એ 2 મિશનમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. કારણ કે તમે આટલા બધા વખતથી એક તૈયાર કરીને એક ખેલાડી તૈયાર કર્યો હોય અને થોડોક જ સમય બાકી હોય વર્લ્ડ કપને, એની ઇન્જરી થાય અને પછી આખો વર્લ્ડ કપ રમી ના શકે કે આખી ન્યૂઝીલેન્ડની સિરીઝ ના રમી શકે, તો આઈ થિંક ઇટ ઇઝ અ લોસ ટુ ઇન્ડિયન ટીમ. તો આથી વડોદરામાં રમાયેલ પ્રથમ મેચ ઇન્ટરનેશનલ વન ડે મેચની ચર્ચા, વડોદરામાં વિરાટ, અને આ ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અશોકભાઈ, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.